ગુજરાતના સૌથી લાંબા ફ્લાયઓવર બીચ પરથી આપણે પહેલી ડ્રાઈવ લઈ લીધી। જય શ્રી રામ, હું આપની પલ્લુ ને પલ્લુ જલુના નવા વિડીયોમાં બધાનું હાર્દિક સ્વાગત। માંડીને વાત કરું તો આજે હતા જીતના મામાના છોકરાના મેરેજ, એટલે સવારના પોરમાં બાગડતે હું અને જેડુ નીકળી ગયા જામનગર। હજી મેરેજમાં પહોંચ્યા ત્યાં તો જમવાનું થઈ, જમી કરી અને થોડીક વાર બેઠા। અને આજે તો પતિદેવ ભેગા એના મોટા બેન હતા, એટલે મારે તો કઈ બોલવાનું જ નહોતું। ત્યાં તો લગ્નની બધી વિધિ ચાલુ થવા, મેરેજમાં આપણે તો કઈ કામ ધંધો નહોતો, ખાલી બેસવા। પછી આપણે મેરેજમાંથી લઈ લીધી મોંઘા ભાવની વિધિ, અને ફાઇનલી પતિદેવે મને આજે આ ચૂચુ લઈ જ કેટલા ટાઈમથી અમારે લેવાનું જ હતું, પણ ફાઇનલી આજે મેળ પર ચૂચુ લઈને મારે હજી ઓર ડિમાન્ડ હતી કે મારે ખાવાની હતી ચીઝવાળી મકાઈ ખાવા આપણે પહોંચી ગયા આપણા ફેવરિટ લોકેશન। અહીંયાની મકાઈ રહીને ફેમસ હોય। ફાઇનલી આપણી મકાઈ આવી ગઈ હતી ને આપણે મકાઈમાં હવે બાકા ચીકી બોલાવું, જો ચીઝ થી છે ને એકદમ ભરપૂર, તમારે ખાવી હોય તો આવી જાવ, પછી કેતા નહીં કીધું। ફાઇનલી જામનગર નું આનબાન ને શાન ગણાતો સરકાર હવે ઓવરબ્રિજમાં પલટે। બ્રિજ થયાનો એનો પહેલો દિવસ હતો, એટલે એનો નજારો જ કઈ અલગ હતો। મેં અને જેડુએ પણ ફર્સ્ટ ડ્રાઈવ આની લઈ લીધો, અને બ્રિજ ઉપરથી જામનગર નો કઈ વ્યૂ આવતો હતો, આ લાદગો એકદમ આલાગ્રાન્ટ। હજી તો આ બીજ નો પહેલો દિવસ હતો, એટલે ટ્રાફિક પણ ફૂલ હતી, કારણ કે ટ્રાફિક માટે ખુલ્લો મૂક્યો ને માણસો અહીંયા બધા ફોટા ને ઘણા બધા અમારા જેવા કપલ ફોટા પડતા હતા। આખા બ્રિજ ઉપર આપણે ચક્કર મારી લીધી, પછી આપણે માનસીએ ખબર જ આપણે નાનો અમથો સ્ટોપ લેવાનો। તમને ખબર હોય કે આ જામનગરના ઓવરબ્રિજ નું શું નામ છે, જરા કમેન્ટ કરીને કહી દેજો। આજના મિનિંગ મોર મિનિંગ જોવા માટે અમારી ચેનલ ને કરી દેજો સબસ્ક્રાઇબ। જય શ્રી રામ, બાય બાય એન્ડ ટેક કેર।